કે બંધારણના કયા ભાગમાં બંધારણીય સુધારા અને તેની પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ભાગ 20. અનુસૂચિ 2 માં સુધારા વધારા કરવા માટે કેવા પ્રકારની બહુમતીની જરૂરિયાત રહે છે? એ સામાન્ય બહુમતીની જરૂરિયાત રહે છે. 102મો બંધારણીય સુધારા દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? એ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સ્થાપના કરવામાં આવી. ગુડ એન્ડ સર્વિસ ટેક્સ કાયદો બનાવવા માટે કયા પ્રકારની બહુમતી લેવામાં આવી હતી? એટલે કે જીએસટી એ બનાવવા માટે કયા પ્રકારના બહુમતી લેવામાં આવી હતી? ડી વિશેષ બહુમતી અને અડધાથી વધુ વિધાનસભાની પણ મંજૂરી લેવામાં આવી હતી. અખિલ ભારતીય સેવા ઊભી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? રાજ્યસભાને. આજે આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ જે સેવાઓ છે, અખિલ ભારતીય સેવાઓ, એની જે મેન સત્તા હોય ને તો એ વધારે પાવર એનો રાજ્યસભા પાસે છે. કયા બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં થયેલા સુધારાને ન્યાયિક પ્રક્રિયાથી બહાર રાખવામાં આવ્યા? એ 42મો બંધારણીય સુધારો 1976. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન માટે નિમ્નલિખિતમાંથી સાચા વિધાનો તપાસો. અહીંયા સાચું માત્ર એક જ છે કે તેની સ્થાપના સંથામન સમિતિની ભલામણથી કરવામાં આવી હતી. કેન્દ્રીય તકેદારી આયોગના કાર્ય બાબતે નીચેનામાંથી સાચા વિધાનો તપાસો. કેન્દ્રીય તકેદારી આયોગ 3 સભ્યોની સંસ્થા છે. સાચું છે. કેન્દ્રીય તકેદારી આયોગના અધ્યક્ષ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામે છે. સાચું. અધ્યક્ષની પસંદગી સમિતિમાં વડાપ્રધાન, ગૃહપ્રધાન તેમજ વિરોધ પક્ષના નેતા સામેલ છે. સાચું છે. તો અહીંયા આપણો ઓપ્શન શું બને છે? 3. તો ડી ઓપ્શન છે કે 1, 2 અને 3. કેન્દ્રીય માહિતી આયોગની સભ્ય સંખ્યા કેટલી છે? ડી 1 અધ્યક્ષ અને વધુમાં વધુ 10 સભ્યો. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ હોઈ શકે છે તો કોણ હોઈ શકે? બી સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સી 1993માં. નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે? બી પ્રધાનમંત્રી એ નીતિ પંચના અધ્યક્ષ હોય છે. મુખ્ય હોય એ પ્રધાનમંત્રીને જે આમાં કામગીરી ચાલતી હોય છે. નીતિ પંચના ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? ડી પ્રધાનમંત્રી દ્વારા એમની નિમણૂક કરવામાં આવતી હોય છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય ચૂંટણી પંચની સ્થાપના અંગેની જોગવાઈ કરવામાં આવી છે? એ અનુચ્છેદ 243 કે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગની સ્થાપના કરતો 102મો બંધારણીય સુધારો ક્યારે કરવામાં આવ્યો? ડી 102મો બંધારણીય સુધારો 2018માં કરવામાં આવ્યો. બંધારણના કયા અનુચ્છેદમાં નાણાં પંચની જોગવાઈ કરવામાં આવી છે? 280. નાણાં પંચમાં કુલ કેટલા સભ્યો હોય છે? 5 સભ્યો હોય છે. નાણાં પંચનો રિપોર્ટ તેમજ તેમના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીને ક્યાં રજૂ કરવામાં આવે છે? બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે છે. લોક સેવા આયોગની રચના બંધારણના કયા અનુચ્છેદ અનુસાર કરવામાં આવે છે? અનુચ્છેદ 315.
રાજ્ય લોક સેવા આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિવૃત્તિ વય કેટલી હોય છે? 62 વર્ષ હોય છે. વહીવટી ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને તેના સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવે છે? અનુચ્છેદ 324. ચૂંટણી પંચના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 65 વર્ષ જેટલો કાર્યકાળ હોય છે. પ્રાદેશિક ચૂંટણી કમિશનરને હટાવવા રાષ્ટ્રપતિ દ્વારા કોની સલાહ લેવી અનિવાર્ય છે? કે પ્રાદેશિક ચૂંટણી કમિશનરને હટાવવા હોય તો રાષ્ટ્રપતિને કોની સલાહ લેવી જરૂરી છે? તો એમાં કોની સલાહ લેવાની હોય? મુખ્ય ચૂંટણી કમિશનરની. જિલ્લા સ્તરે જિલ્લા ચૂંટણી અધિકારી કોણ હોય છે? એ જિલ્લા કલેક્ટર. જિલ્લા કલેક્ટર છે ને એ ચૂંટણી અધિકારી છે. મહેસૂલી અધિકારી તો ખરા પણ ચૂંટણી અધિકારી તરીકે પણ ગણાય છે. ચૂંટણી પંચના અધ્યક્ષનો હોદ્દો કોને સમકક્ષ રાખવામાં આવ્યો છે? ડી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સમકક્ષ એમનો જે હોદ્દો છે એ ગણાય છે, એટલે એટલો ઊંચો હોદ્દો. રાજ્ય ચૂંટણી પંચ બાબતે નીચેનામાંથી સાચા વિધાનો તપાસો. તે રાજ્યપાલ દ્વારા નિમવામાં આવે છે. સાચી વાત છે. તે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માત્ર પંચાયતોની ચૂંટણી માટે થાય છે. ખોટું. તો અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન એ, માત્ર 1. નિમ્નલિખિતમાંથી સાચા વિધાનો તપાસો. પ્રથમ લોકસેવા આયોગની સ્થાપના 1926માં લી કમિશનની ભલામણોને આધારે કરવામાં આવી હતી. એકદમ સાચું છે. ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા રાજ્યો અને કેન્દ્રમાં અલગ અલગ લોકસેવા આયોગની સ્થાપના કરવામાં આવી. સાચું. સાચો જવાબ ઓપ્શન સી, 1 અને 2 બંને. નિમ્નલિખિતમાંથી કઈ અખિલ ભારતીય સેવા નથી? IAS, IPS અને IFS હોય પણ ભારતીય વિદેશ સેવા આવી કોઈ સેવા અખિલ ભારતીય સેવા નથી.